આઈઆઈટી મદ્રાસમાંથી ભણેલા પવન દાઉલરીને માઇક્રોસોફ્ટમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે તે માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને સરફેસના નવા બોસ બની ગયા છે. તો પાનોસ પનાય બાદ તેમને આ પદ મળ્યું છે, જે અગાઉ આ વિભાગના વડા હતા. પાનોસ પનાય ગયા વર્ષે માઇક્રોસોફ્ટ છોડીને એમેઝોનમાં જોડાઈ ગયા હતા. માઇક્રોસોફ્ટ પહેલાથી જ વિન્ડોઝ અને સરફેસને અલગ કરી ચૂક્યું હતું અને આ બંનેનું નેતૃત્વ અલગ હતું. અગાઉ દાઉલરી સરફેસ સિલિકોનના કામની દેખરેખ રાખતા હતા. જો કે આ સમય દરમિયાન વિન્ડોઝ વિભાગનું નેતૃત્વ મિખાઇલ પારીખર કરતા હતા. તો મિખાઇલ પારીખરની નવી ભૂમિકાઓ શોધવા માંગે છે. ત્યારબાદ દાઉલુરીને વિન્ડોઝ અને સરફેસની જવાબદારી સોંપવામાં આવી છે. તો મહત્વનું છે કે પવન દાઉલુરી લગભગ 23 વર્ષથી માઇક્રોસોફ્ટ સાથે કામ કરી રહ્યા છે. તો યુનિવર્સિટી અને મેરીલેન્ડમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ માઇક્રોસોફ્ટના જોડાયા. શરૂઆતમાં તેઓ અહીં રિયાલાબિલિટી કમ્પ્યુટરનું મેનેજરનું પદ સંભાળતા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.